જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આ એક સાપ્તાહિક વિડીયો આપણો કે જે આવનારા સપ્તાહ છે એ કેવું જોવા મળી શકે, ક્યાં ક્યાં એવા ટ્રિગર પોઈન્ટ છે કે જે માર્કેટને ઉપર લઈ જવા માટે સક્ષમ બનાવી શકે એમ છે, ક્યાં એવા ટ્રિગર પોઈન્ટ છે કે આપણને નીચે પણ લઈ જઈ શકે છે, કે માર્કેટને નીચે પણ લઈ જઈ શકે છે. તો વીતેલા સપ્તાહથી શરૂઆત કરીએ તો મિત્રો, સારું એવું વીતેલું સપ્તાહ ધારણા કરતાં ઘણું એવું સારું જોવા મળ્યું. કે મોટો ટ્રિગર પોઈન્ટ હતો એ કે વ્યાજ દરની અંદર ઘટાડો. જો તમે સાપ્તાહિક વિડીયોની અંદર જો અગાઉનો રવિવારનો જો વિડીયો જોયેલો હશે તો દરેક ડેટ વાઇઝ આપણે વાત કરેલી હતી કે આ સપ્તાહની અંદર કે વીતેલા સપ્તાહની અંદર કે આ જે ટ્રિગર પોઈન્ટ છે એ માર્કેટને ઉપર લઈ જઈ શકે એમ છે. અને ખરેખર એ જ ટ્રિગર પોઈન્ટને લીધે આપણા માર્કેટની અંદર કે વ્યાજદરની અંદર ઘટાડો થયો કે જે માર્કેટે અને એની કોમેન્ટ્રી પણ સંજય મલ્હોત્રા સાહેબ જે ગવર્નર છે એમની કોમેન્ટ્રી પણ એક પોઝિટિવ આપણને માર્કેટે લીધેલી કે સારી એવી તેજી જોવા મળી. પણ એક સપ્તાહની શરૂઆતની અંદર જે રીતનો રૂપિયો નબળો બનેલો છે આપણો કે ડોલર સ્ટ્રોંગ બનેલો છે, એની એ જ વસ્તુ આઈટી ક્ષેત્ર માટે એક સારી વસ્તુ ગણાવી શકીએ કે ઓપોઝિટ ગણાવી શકીએ કે એના માટે એક સારી વસ્તુ કરીએ કે ડોલર જેટલો મજબૂત થશે એટલું આઈટી ક્ષેત્ર માટે સારું છે. પણ એની સાથે એક બેન્કિંગ અને ફાઇનાન્સની સેક્ટરમાં કે વ્યાજદરની અંદર ઘટાડો થયા પછી પણ સારી એવી તેજી એમાં જોવા મળી. અને સાથે એક વીક સેક્ટર એવું હોય તો એવું કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કરતું ક્ષેત્ર EMS કે જે સેક્ટરની અંદર જે કંપનીઓ કામ કરી રહી છે એની અંદર ઘણો એવું સેલિંગનો પ્રેશર આપણે જોવા મળ્યું. સાથે કેન્સ ટેકનોલોજી જેવો શેર એક મહિનાની અંદર 30% અને વીતેલા સપ્તાહની અંદર 20% જેટલો ઘટેલો છે. ફરી આ સપ્તાહે એક સારા એવા ટ્રિગર પોઈન્ટ આપણે જોવા મળી શકે એમ છે. એટલા માટે કહું છું કે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા ભારત અમેરિકાની ટ્રેડ ડીલની કે જે એના ટ્રેડ ડીલના પણ એક ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે. સાથે બીજી વસ્તુ કે આઈપીઓ માર્કેટની અંદર નવા ઘણા આઈપીઓ જોવા મળવાના છે કે ક્યાં ક્યાં આઈપીઓ છે એની ઉપર વાત કરીએ. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી છે તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ તમે નથી કરેલી. ઘણા મિત્રો એવા છે કે વિડીયો તમે જુઓ છો પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી. બેલ આઇકન ઉપર ઓલ સિલેક્ટ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હવે શરૂઆત કરીએ તો પેલી એ જ વસ્તુ કે ફેડની મિટિંગનું આઉટકમ ગ્લોબલી લેવલે વાત કરીએ તો યુએસની ફેડની મિટિંગનું આઉટકમ જોવા મળવાનું છે. ઘણી એવી આશા એનું અમેરિકન માર્કેટ રાખી રહ્યું છે કે ત્યાં પણ ફરી એકવાર વ્યાજ દરની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જઈ રહી છે. તો આ 10 ડિસેમ્બરે એનું આઉટકમ જોવા મળવાનું છે. તો એના લીધે આપણું આઈટી ક્ષેત્ર ખરેખર 10 ડિસેમ્બરની અગાઉ અને એની પછી વ્યાજદરની અંદર ઘટાડો કર્યા પછી જો પોઝિટિવ હશે તો આપણું આઈટી ક્ષેત્ર એ સારું એવું બૂમ થતું જોવા મળે. આ સાથે બીજા એવા ટ્રિગર પોઈન્ટ કહી શકીએ કે માર્કેટને એક નવા હાઈ ઓલ ટાઈમ હાઈ ઉપર નિફ્ટીને લઈ જવા માટે સક્ષમ બનાવી શકે તો એ 10 ડિસેમ્બરે અમેરિકાના જે કર્મચારીઓ છે કે જે એ દિલ્હીની અંદર મિટિંગ યોજાવાની છે કે તમે ન્યૂઝ ફ્લેશ થતા હશે તમને કે આ ન્યૂઝ ઉપરથી એવી ધારણા રાખી શકીએ કે આવનારા સમયની અંદર ભારત અમેરિકાની જે ટ્રેડ ડીલ છે એ પોઝિટિવ રીતે થઈ શકે. ઘણી રાહ જોઈ રહ્યા હતા તો આ ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ ખરેખર જો પોઝિટિવ થઈ શકે એમ છે એવી જો આપણને પોઝિટિવિટી દેખાતી હોય તો ત્યાં અમેરિકામાં કામ કરી રહેલી જે કંપનીઓ બિઝનેસ કરી રહી છે એ કંપનીઓમાં મુવમેન્ટ આ સપ્તાહે આપણને જોવા મળશે. તો એના માટે તમે KPR મિલ, ગોકલદાસ એક્સપોર્ટ કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ નથી મિત્રો. આ સ્ટડી પર્પઝ માટે તમે વોચ લિસ્ટમાં રાખી શકો. તો એમાં KPR મિલ, ગોકલદાસ એક્સપોર્ટ ટેક્સટાઇલ ક્ષેત્રની એ બંને કંપનીઓ, આ સાથે સી ફૂડ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ કહીએ તો અવંતી ફીડ, અને સાથે ઓટો એન્સિલરી જે પાર્ટ્સ બનાવતી ઓટોના કંપનીઓના પાર્ટ્સ બનાવતી કંપનીઓ હોય કે એવી કંપનીઓ કહીએ તો ભારત ફોર્જ, સોના, BLW પ્રિસિઝન કે જેની ઉપર નજર રાખજો. આની સાથે સમર્થન મધરસન ઇન્ટરનેશનલ કે આ બધી જ કંપનીઓ ઉપર તમારી નજર રહેવી જોઈએ કે જો આ પોઝિટિવિટી માર્કેટને માટે ભારત અમેરિકાની ટ્રેડ ડીલ થાય છે તો આ બધી કંપનીઓનો ડાયરેક્ટ ફાયદો થતો હોય છે. આ સિવાય આઈટી ક્ષેત્રને તો છે, ફાર્મા ક્ષેત્રને છે, ઘણી કંપનીઓને પણ ફાયદો છે. પણ સારો એવો ફાયદો સ્ટોક સ્પેસિફાઈ આપણે વાત કરીએ તો આ કંપનીઓને સારો એવો જોવા મળી શકે. આ સાથે વીતેલા સપ્તાહની અંદર ઘણું નબળું બનેલું એવું ક્ષેત્ર જોવા મળ્યું હોય તો ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર કે જે ક્ષેત્રની અંદર કેન્સ ટેકનોલોજી, એવલોન ટેકનોલોજી, ડિક્સોન, અંબર એન્ટરપ્રાઇઝ, CG પાવર, મોસ્ચીપ, આ સિવાય જે ડેટા સેન્ટર ઉપર કામ કરી કંપનીઓ અને સાથે જે ચીપ લેવલના જે કોઈ કામ કરે છે એમાંની કેન્સ ટેકનોલોજી કે જે કોટક સિક્યુરિટીનો એક રિપોર્ટ જોવા મળ્યો કે જેને બેલેન્સ શીટની અંદર ગડબડ જોવા મળેલી છે કે એ ગડબડને ધ્યાનમાં લઈ આ કંપનીના શેરની અંદર કન્ટિન્યુ સેલિંગ જોવા મળી રહ્યું છે. સારી વસ્તુ એક એ છે કે
નેગેટિવ વસ્તુ એ છે કે આ કન્ટિન્યુ સેલિંગ છે એ 5 દિવસની અંદર વીતેલા સપ્તાહમાં જોશો તો મિત્રો 20% શેરની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને એની સાથે 1 મહિનાના ચાર્ટમાં જોશો તો 30% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. સારો એવું મલ્ટીબેગર શેર છે અને અત્યારે સારો એવો ડાઉનમાં મળેલો છે. ભવિષ્યમાં આ કંપની સેમિકન્ડક્ટર ક્ષેત્રે પ્લાન્ટ પણ બનાવ્યા છે અને આવનારા સમયની અંદર સારું કામ આ ક્ષેત્રમાં 2027માં પોતાનું પ્રોડક્શન કરવાની છે. પણ હાલની દ્રષ્ટિએ જે રીતની નેગેટિવિટી અત્યારે જોવા મળી રહી છે તો આ સપ્તાહની અંદર સારી એવી રિકવરી થાય છે કે નહીં, કે રિકવરી જેવો માહોલ જોવા મળે છે કે નહીં, એટલા માટે કેન્સ ટેકનોલોજી અને એની સાથે જે કાંઈ EMS ક્ષેત્રની કંપનીઓ છે એ બધી વોચ લિસ્ટમાં રાખજો. આ સિવાય વીતેલા સપ્તાહની અંદર ઘણા IPO, 3 મોટા એવા IPO કહી શકીએ કે 3 IPOની વાત કરીએ કે મીશો, એક્યુએસ અને વિદ્યાવાયર, આ 3 IPOને ફીલ થયા હતા. પણ આની આજ IPO છે 10 તારીખે માર્કેટની અંદર લિસ્ટ થવાના છે. તો દરેક મિત્રોને નજર રાખજો, કારણ કે IPO માર્કેટની અંદર સારી એવી તેજી અત્યારે જોવા મળી છે. એક સ્ટેબલ ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે ફરી એકવાર જોવા મળ્યું છે. તો મીશો લિસ્ટ થશે, એક્યુએસ લિમિટેડ અને વિદ્યાવાયર. મીશો ઉપર આપણે પ્રોપર એક વિડીયો પણ બનાવેલો છે. જો તમે તમારા એલોટમેન્ટ મળે છે મિત્રો તો ખરેખર શું લાંબા ગાળા માટે સ્ટ્રેટેજી હોવી જોઈએ કે આ કંપનીને આપણે પોર્ટફોલિયોમાં લાંબા ગાળા માટે રાખી શકાય કે નહીં, એના માટે તમે વિડીયો જોઈ શકો છો. લિંક આઈ બટન ઉપર આપેલી છે. હવે ત્યાર પછીના નવા IPO જે ઓપન થવાના છે એના ઉપર મિત્રો વાત કરીએ તો 8 તારીખે કોરોના રેમિડેસ કે જે 655 કરોડનો IPO છે 8 તારીખે ખુલશે. 8 તારીખે બીજી એવી કંપની કે વેકેફીડ ઇનોવેશન, આ કંપની 1290 કરોડનો મોટો IPO છે કે જે પણ ઓપન થવાનો છે. આ બીજી કંપનીની વાત કરીએ કે 10 તારીખે પાર્ક મેડીવર્લ્ડ કે જે 920 કરોડનો IPO છે તે ઓપન થશે અને એની સાથે નેફ્રોકેર હેલ્થકેર સર્વિસ કે જે કંપનીનો આ સાઇઝ છે એપ્રોક્સ જે કાંઈ છે એ 870 કરોડનો IPO છે. આ સાથે મોટો એવો IPO કહી શકે એપ્રોક્સલી 10,000 કરોડનો મોટો IPO કે દરેક આ સપ્તાહની અંદર દરેક વ્યક્તિની નજર આની ઉપર રહેશે. સારી એવી લિક્વિડિટી પણ ઓપન થઈ શકે એમ છે. 12 તારીખે આ IPO ઓપન થવાનો છે. ICICI પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની કે જે AMC ક્ષેત્રની કંપની છે કે ICICI ગ્રુપની છે, બહુ મોટો IPO ખોલવાનો છે. તો દરેક મિત્રોની નજરે છે. ઓલ ઓવર કહીએ તો આ સપ્તાહની અંદર સારું એવું ટ્રિગર પોઈન્ટ બની શકે તો IT ક્ષેત્ર જો ખરેખર વ્યાજદરની અંદર ઘટાડો થાય છે તો IT, ફાર્મા અને સાથે અમેરિકા સાથે જે કંપનીઓ બિઝનેસ કરી રહી છે એ કંપનીઓ પર નજર રાખજો. ઓટો સ્ટોકની અંદર જે કંપનીઓ પર વાત કરી કે જે અમેરિકા સાથે પોતાનો બિઝનેસ કરી રહી છે અને આ સિવાય ICICI બેંક ઉપર આ સપ્તાહ પર પૂરેપૂરી નજર રાખજો. એટલા માટે કે જો અવડી મોટી AMC કંપનીનો IPO આવી રહ્યો હોય તો ICICI બેંક એક બેન્કિંગ ક્ષેત્રની અંદર સપોર્ટ આપી શકશે અને સારો એવો ટ્રિગર પોઈન્ટ બની રહેશે. એટલે ICICI બેંક ઉપર મિત્રો ખાસી એવી નજર રાખજો. આ સિવાય AMC ક્ષેત્ર ઉપર જે પણ કંપનીઓ કામ કરી રહી છે એમાં કેટલી પોઝિટિવિટી રહેશે કે કેટલું નેગેટિવ પણ લે છે એને એ ધ્યાનમાં દોરજો. કારણ કે HDFC, AMC, કેનેરા, રોબેકો કે આ બધી જ કંપનીઓ જે AMC ક્ષેત્રે કામ કરી રહી છે આ બધી કંપનીઓ ઉપર નજર રાખજો. ઓલ ઓવર જે પણ કંપનીઓ ઉપર મિત્રો આ વિડીયોની અંદર વાત થઈ છે એ કોઈ પણ ખરીદવા વેચવાની મારા તરફથી ભલામણ નથી. અંત સુધી વિડીયોના બન્યા રહ્યો છો. મને એવો હું આશા એવું રાખીશું કે તમને આ વિડીયોથી ઘણી માહિતી મળી છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલો અને તમારી કોમેન્ટ કરી જણાવી શકો છો કે આ સપ્તાહ કેવું રહી શકે. અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.